ચાણ ઠેકાણે લાવવા એક્શનમાં પોલીસ। બાપુનગર વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ। મોટી સંખ્યામાં પોલીસના અધિકારીઓ દ્વારા કોમ્બિંગ થઈ રહ્યું છે। પોલીસ દ્વારા વાહનોમાં પણ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। અમદાવાદમાં સતત 20 દિવસથી આ પોલીસનું કોમ્બિંગ છે। આજે પણ જે રીતે ઘટના સમયે પોલીસ સતર્ક થઈ ગઈ છે અને બાપુનગર વિસ્તારમાં પોલીસનું આ મેગા કોમ્બિંગ હાલમાં હાથ ધરવામાં આવ્યું છે। પોલીસે મોડી રાત્રે જે અસામાજિક તત્વો છે એમના ઘરે જઈને તપાસ પણ હાથ ધરી છે। અમદાવાદ શહેરમાં જે રીતે લુખ્ખા તત્વો દિવસે ને દિવસે પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે તે જ અંતર્ગતની વધુ એક ઘટના રખિયાલમાં બની હતી। તે બાદ હાલમાં પોલીસ દ્વારા આખો સમગ્ર જે વિસ્તાર છે ત્યાં મોડી રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। જે દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્વયં આ કોમ્બિંગમાં ઉપસ્થિત છે અને વિવિધ જે દુકાનો છે, ખુલ્લી ઓફિસો હોય, મકાનો હોય, ત્યાં તેઓ તપાસ હાથ ધરી રહ્યા છે। ખાસ કરીને જે રીતે પોલીસને ચેલેન્જ આપવામાં આવી હતી, આખી ઘટનામાં પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત હોવા છતાં તેમને ખંજર બતાવી અને ભગાડી દેવામાં આવ્યા હતા। તે ઘટના ખૂબ જ ચોંકાવનારી હતી કારણ કે પોલીસને ખૂબ જ મોટી ચેલેન્જ હતી। હાલ તો પોલીસે આ કેસમાં 2 આરોપીઓને પકડી પાડ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે। એટલે જે પ્રમાણે પોલીસના કર્મચારીઓ અલગ અલગ વિસ્તારમાં આસપાસના જે ગલી મોહલ્લા છે ત્યાં જઈ રહ્યા છે તે મુજબ આપ જોઈ શકો છો પોલીસના અધિકારીઓ છે, જે જવાનો છે, મોટી સંખ્યામાં અહીંયા નીકળેલા છે અને જે કંઈ શંકાસ્પદ દેખાય અથવા તો જે કોઈ લુખ્ખા તત્વો કે જે સમગ્ર વિસ્તારમાં દાદાગીરી કરતા હોય છે તેમને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। રખિયાલમાં બનેલી ઘટના બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે અને મહત્વની ચોંકાવનારી બાબત એ છે કે પોલીસના આ કોમ્બિંગ દરમિયાન પોલીસ જ્યારે ગરીબનગર વિસ્તારની આસપાસની જે વિવિધ રહેણાંક ચાલીઓ છે, જ્યાં સોસાયટી છે, ત્યાં પહોંચી ત્યાં પહેલેથી જ વિવિધ ઘરને તાળા વાગી ચૂક્યા છે। આપ જોઈ શકો છો પોલીસના જે કેટલાક કર્મચારીઓ છે બહારની તરફ ઊભા છે તો કેટલાક અંદરની તરફ ચેકિંગ કરી રહ્યા છે, પરંતુ મોટાભાગના જે ઘર છે તે બંધ જોવા મળી રહ્યા છે અને પોલીસ સૂત્રો કહી રહ્યા છે કે આ મોટાભાગના જે ઘર છે એ ભૂતકાળમાં જુદા જુદા ગુનામાં સંડોવાયેલા જે લોકો હતા તેમના લોકોના છે, હિસ્ટ્રી સીટરો છે અને જુદા જુદા ગુના પણ તેમની સામે નોંધાયેલા છે। એટલે ઘટના બની તે બાદ જ આ લોકોને અહીંયા અંદાજ હતો કે પોલીસ કોઈ પણ સમયે ચેકિંગ કરશે, કોમ્બિંગ કરશે અને તેના કારણે જ આપ જોઈ શકો છો મહત્તમ જે ઘર છે તેના પર તાળા લટકેલા જોવા મળી રહ્યા છે। એટલે જે પ્રમાણેના દ્રશ્યો છે તેના પરથી જ સંભાવના દેખાઈ રહી છે કે અહીંના જે કેટલાક તત્વો છે, લુખ્ખા તત્વો છે, સમયાંતરે વિવિધ ગુનાખોરીમાં સંડોવાયેલા છે અને તેના કારણે તેમનામાં પોલીસનો ડર હતો એટલે તેઓ અહીંયાથી રવાના થઈ ગયા છે। આપ જોઈ શકો છો કેટલો મોટો પોલીસ જે કાફલો છે તે અહીંયા આ રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો છે। એટલે પોલીસના આ પગલાંનો અંદેશાને ધ્યાનમાં રાખીને જ આ જે હિસ્ટ્રી સીટરો હતા તે હાલ અહીંયાથી ફરાર થઈ ગયા છે। હવે જોવાનું એ રહે છે કે પોલીસના આટલા મોટા કોમ્બિંગમાં પોલીસને શું ઝડપી પાડવામાં સફળતા મળે છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। તો એક પ્રકારનું રૂટિન કોમ્બિંગ 31 ડિસેમ્બર આવી રહી છે, એ સંદર્ભે પણ કોમ્બિંગ રૂટિન રહે જ છે અને અત્યારે જે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં જે 2 ગુના દાખલ થયા છે એ સંબંધે પણ આરોપીઓ તેમના સગા સંબંધીઓના ઘરે લાગતા વળગતા એમના ઘરે પણ આજે કોમ્બિંગ કરીશું અને કોઈ પણ હથિયારો કે કંઈ પણ મળી આવે તો એવી રીતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। તેમજ રૂટીન વાહન ચેકિંગ પણ કરવામાં આવશે। નહીં, ઓલરેડી છેલ્લા 20-25 દિવસથી આપણા અમદાવાદ સિટીની અંદર સીપી સાહેબની સૂચના મુજબ રેગ્યુલર કોમ્બિંગની કામગીરી ચાલી જ રહી હતી, પણ ગઈકાલે જે કોમ્બિંગનો જે સમય હતો એમાં ઓલ્ટરનેટ કોમ્બિંગ આપવામાં આવતી હોય છે। એટલે ગઈકાલે જે કોમ્બિંગ ના હોય એવા દિવસે પણ આ ઘટના બની ગઈ હોય એવું બની શકે, પોલીસની હાજરી ઓછી હોય એવું તો ના જ કહેવાય। જોકે કારણ કે કોઈ પણ ગુનેગાર કોઈ પણ ગુનો કરે છે તો એના વિરુદ્ધમાં જે કંઈ પોલીસે લેવાના થતા કાયદેસર પગલાં પોલીસ દ્વારા લેવામાં આવે છે, એમના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ એ રીતના લેવામાં આવે છે અને આ પણ જે 2 બનાવો બનેલા છે એના આરોપીઓ વિરુદ્ધમાં જે કંઈ અગાઉ ગુના દાખલ થયા છે એના વિરુદ્ધ તમામ કાયદેસર જે કાર્યવાહી કરવામાં આવે છે એ તમામ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે।